તો પહલગામ આતંકી હુમલા બાદ અત્યાર સુધી શું થયું તેના ઉપર નજર કરીએ। પહલગામ આતંકી હુમલા બાદ અત્યાર સુધી શું થયું છે જો તેની વાત કરીએ। 22 એપ્રિલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ કાશ્મીરના પ્રવાસે પહોંચ્યા હતા। જેવો આતંકી હુમલો થયો ત્યારબાદ 23 એપ્રિલે પ્રધાનમંત્રી મોદીએ સાઉદી અરબનો પ્રવાસ ટૂંકાવ્યો અને તાત્કાલિક તેઓ ભારત આવી ગયા હતા। તેમનો પ્રવાસ ટૂંકાવીને 23 એપ્રિલે સીસીએસની બેઠકમાં 5 મોટા નિર્ણય લેવામાં આવ્યા હતા। સીસીએસની ખૂબ મહત્વની બેઠક કેમ કે હુમલો થયો તેના ગણતરીના કલાકોની અંદર જ બેઠકનું આયોજન થયું। 24 એપ્રિલે રાજનાથ સિંહની અધ્યક્ષતામાં સર્વપક્ષીય બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। યશ, તો પહલગામ આતંકી હુમલા બાદ અત્યાર સુધી શું થયું તેના ઉપર નજર કરીએ। પહલગામ આતંકી હુમલા બાદ અત્યાર સુધી શું થયું છે જો તેની વાત કરીએ। 22 એપ્રિલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ કાશ્મીરના પ્રવાસે પહોંચ્યા હતા। જેવો આતંકી હુમલો થયો ત્યારબાદ 23 એપ્રિલે પ્રધાનમંત્રી મોદીએ સાઉદી અરબનો પ્રવાસ ટૂંકાવ્યો અને તાત્કાલિક તેઓ ભારત આવી ગયા હતા। તેમનો પ્રવાસ ટૂંકાવીને